નજરમાં આપનું સ્વાગત છે। અમદાવાદના રમાપીર ટેકરા વિસ્તારમાં જીવન તીર્થ સંસ્થા દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી। અમદાવાદના રામાપીર ટેકરા વિસ્તારમાં મહિલા દિવસની ઉજવણી જીવન તીર્થ મહિલા બચત અને ધિરાણ સંસ્થાનો ખાસ કાર્યક્રમ। મોટી સંખ્યામાં બહેનો કાર્યક્રમમાં હાજર રહી મહિલા સશક્તિકરણનો સંદેશ આપતા કાર્યક્રમનું આયોજન। સંસ્થા છેલ્લા 20 વર્ષથી શ્રમજીવી બહેનો માટે કાર્યરત। બહેનોમાં બચત અને સ્વાવલંબનની ભાવના વિકસાવવાનો પ્રયાસ, શિક્ષણ અને સામાજિક પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન આપવામાં આવે છે। મહિલાઓ સમાજમાં મજબૂત બને તે અંગે માર્ગદર્શન અપાયું। કાર્યક્રમ દરમિયાન બહેનોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો। હાજર બહેનોને ગિફ્ટનું વિતરણ કરવામાં આવ્યું। કાર્યક્રમ અંતે ચા નાસ્તાની પણ વ્યવસ્થા રાખવામાં આવી। આનંદમય અને પ્રેરણાદાયી માહોલમાં કાર્યક્રમ પૂર્ણ થયો। નમસ્કાર, મારું નામ જેની બાબુ છે। હું મંથન હેલ્પિંગ હેન્ડની ફાઉન્ડર છું। આજે અમે જીવન તીર્થ મહિલા જે બચત કેન્દ્ર છે એના તરફથી આજે મહિલા દિનનો ખૂબ મોટા પાયે આજે આયોજન રાખવામાં આવ્યું છે। આજે 1000 નારી શક્તિનું પ્રદર્શન છે કે જેમાં અમે લોકો નાસ્તો આપવાના છીએ, જ્યુસ આપવાના છે, અમે ડાન્સનો પ્રોગ્રામ રાખ્યો છે, ભજન મંડળનો પ્રોગ્રામ રાખ્યો છે। અને આજે જીવન તીર્થ સંસ્થા સાથે હું કેટલા વર્ષોથી જોડાયેલી છું। એ બહુ જ અલગ અલગ જાતની પ્રવૃત્તિઓ કરે છે અને એની સાથે સાથ સહકાર એમને આપીએ છીએ અમે બી। અને કમલેશ સર અને રાજુ સરનો હું બહુ જ આભાર માનું છું કે આજે આટલા મોટા કાર્યક્રમમાં મને સહભાગી થવાનો ચાન્સ આપ્યો છે। આજે આ કાર્યક્રમમાં મહિલાઓ જોડાઈ છે, શ્રમજીવી ક્યાંથી આવી છે અને આશરે કેટલી મહિલાઓ જોડાઈ છે? આશરે આજે 1000 થી બી વધારે મહિલા આવી છે અને એમાં અલગ અલગ છે। કોઈ ગૃહ ઉદ્યોગનું કામ કરે છે, કોઈ કચરા પોતાનું કામ કરે, બહુ બધા કંપનીઓમાં બી કોઈ જોબ કરે છે, કોઈ ઘરે ઘરે જઈને વેચાણ બી કરે છે એમની વસ્તુઓનું। અને મહિલાઓનું એ જે કામ છે એ શક્તિ પ્રદર્શન છે કે આજે એ કામ કરે છે તો એમનું ઘર ચાલે છે, એમનું ઘર ચાલે છે, એમના ઘરથી આપણો દેશ ચાલે છે। તો દેશ ચાલશે તો જ આપણી દેશની પ્રગતિ થશે। તો આજે મહિલા શક્તિનું, આજે નારી શક્તિનું બહુ જ મોટું પ્રદર્શન છે અને અમે લકી માનીએ છીએ કે આજે અમે અહીંયા છીએ। બેન, તમે એક મહિલા છો, ઘરની પણ જવાબદારી સંભાળો છો, સાથે સાથે જીવન તીર્થ સંસ્થા સાથે જોડાયેલા છો, બંને મેનેજ કેવી રીતે કરો છો? એકચ્યુઅલી મેનેજ તો એવું થાય છે કે ઘરના સભ્યોના લીધે કે એ લોકોનો સાથ છે, મારા હસબન્ડ છે, મારો સન છે, મારી ડોટર ઇન લો છે, એ લોકોના લીધે જ આજે હું કરી શકું છું। અને ટાઈમ મેનેજમેન્ટ એવી વસ્તુ છે કે તમે કરો તો એનાથી જ તમારું પરફેક્ટ કામ થઈ શકે। એટલે ટાઈમ મેનેજમેન્ટ બહુ જ જરૂરી છે અને એ હોવું જ જોઈએ દરેક મહિલામાં। મારું નામ પુષ્પાબેન લક્ષ્મણભાઈ છે અને હું કસ્તુરબા ગાંધી કેળવણી ટ્રસ્ટમાં મારા મિસ્ટરે આ સંસ્થાની સ્થાપના કરી છે। અને જે કંઈ હું કરું છું એ પણ અત્યારે હાલ હું ઊભી છું સ્ત્રી સશક્તિકરણ તરીકે, એ પણ મારા મિસ્ટરના લીધે છું। અને આ રીતે હું અત્યારે 44 વર્ષથી નિરાધાર બાળકોની સંસ્થા ચલાવી રહી છું। પહેલું એડમિશન એને કે જેને માતા પિતા ન હોય, બીજું એડમિશન માતા અથવા પિતા ન હોય, ત્રીજું એડમિશન માતા પિતા હોય પણ મજૂરી કરતા હોય એવા છોકરા અને છોકરી રહેવું, જમવું, ભણવું। મારી સંસ્થામાં પહેલા ધોરણથી 12મા ધોરણ સુધીમાં મોબાઈલ છે નહીં અને દર વર્ષે મારી સંસ્થામાં 100% રિઝલ્ટ આવે છે। આ રીતે હું કાર્યક્રમ કરું છું અને આજે જે કાર્યક્રમ કર્યો એનાથી ખૂબ જ મને આનંદ થયો છે। આ રીતે અત્યારથી જે નાની બાળાઓ છે કે સ્ત્રી છે એને ખ્યાલ આવશે કે વુમન્સ ડે એટલે શું। ને મોટા આપણે ઇન્દિરા ગાંધી, આપણા રાષ્ટ્રપતિ એ બહેનો જ છે અને ક્યાં સુધી પહોંચી છે એમાંથી આપણને પ્રેરણા મળી શકે છે। હેપી વુમન્સ ડે। પિંકી શાહ મારું નામ છે। એક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલી છું। કરકે દેખો અચ્છા લગતા હૈ ગ્રુપ દ્વારા બહુ જ બધા સુધી સેવા પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ। આજે જીવન તીર્થ સંસ્થા જે 1000 બહેનો સાથે કાર્યક્રમ કરી રહી છે મહિલા દિવસની શુભેચ્છા માટે, તો એના માટે હું અહીંયા જોડાઈ છું અને અમારા દ્વારા એ મહિલાઓને દુપટ્ટાઓનું વિતરણ કરવામાં આવશે। તો મહિલા દિવસ માટે સૌને મહિલા દિવસની શુભેચ્છા।